નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં આજે એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। કૃષ્ણા પાર્કમાં શ્વાનના બચ્ચા પર ક્રૂરતા કરવાનો એક વિડીયો સામે આવ્યો છે। એક યુવકે કૂતરાના બચ્ચાના પગ તોડી નાખ્યા હતા અને ઠપકો આપવા ગયેલી મહિલાને ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે। નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃષ્ણ પાર્ક સોસાયટીમાં અબોલા જીવો પ્રત્યે અમાનવીય વર્તનનો ગંભીર બનાવ સામે આવ્યો છે। સોસાયટીમાં રહેતા એક સ્થાનિક યુવકે ગુસ્સામાં આવી ગલુડિયા પર લાકડાના દંડાથી નિર્દયતાથી હુમલો કર્યો હતો। તેના બદલે આગળના પગ તોડી નાખ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ મામલે સોસાયટીમાં રહેતી પશુપ્રેમી મહિલાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી રીટાબેન ઓધવજીભાઈ સાપરિયાએ પોલીસને જણાવ્યું છે કે ગત 1 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેઓ એક બીમાર શ્વાનની સારવાર કરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે સોસાયટીના રોડ પર એક ગલુડિયું લોહી લુહાણ હાલતમાં બેભાન પડેલું જોવા મળ્યું હતું। આસપાસના રહેવાસીઓને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સોસાયટીમાં રહેતા રવિ ટંડેલ નામના વ્યક્તિએ ગલુડિયાને ક્રૂરતાપૂર્વક મારી રોડ પર ફેંકી દીધું હતું। રીટાબેને તાત્કાલિક ગલુડિયાને એલુચાસ્તા નજીક આવેલી વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું। રીટાબેને આરોપીને પૂછપરછ કરવા ગયા ત્યારે તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી હું તો કૂતરાને મારીશ, જે કરવું હોય તે કરી લે એવી ધમકી આપી હતી। આ ઘટનાના થોડા દિવસ બાદ ફરી એકવાર સાંજના સમયે શ્વાનોની ચીસો સંભળાતા રીટાબેન ઘરની બહાર આવ્યા હતા અને તેમણે આરોપીને ફરીથી હાથમાં લાકડાનો દંડો લઈ અન્ય ગલુડિયાઓને મારતો હોવાનું નજરે પડ્યું હતું। રોકવા જતાં તેને ફરીથી ધમકીભર્યું વર્તન કર્યું હતું। અબોલા જીવ પર થતા વારંવાર અત્યાચારથી વ્યથિત બની રીટાબેને નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કાયદાની કલમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી પશુપ્રેમીઓને અપીલ કરી છે કે રખડતા પ્રાણીઓ પ્રત્યે માનવતા દાખવવી ખૂબ જરૂરી છે। તેમને પણ આ ધરતી પર જીવવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેમની સાથે થતી કોઈપણ પ્રકારની ક્રૂરતા સમાજ માટે શરમજનક છે। આ બાબતે જે રીટાબેન છે તેઓ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। હા, મારું નામ રીટા છે, કૃષ્ણા પાર્કમાં રહું છું અને 2 દિવસ પહેલાં અહીંયા બધા 2-4 ઘરના છે તે એનિમલ ઉપર આ કૂતરાઓને બહુ મારે છે, વારંવાર મારતા હોય છે, પણ 2 દિવસ પહેલાં અહીંયાથી નીકળું ને ત્યારે એ લોકો લાઠી દંડાથી મારી પગ તોડી નાખ્યા અને રોડ ઉપર નાખી દીધું। અમે લોકો બહાર ગયેલા હતા, પાછા આવ્યા તો રોડ ઉપર જોયું, તરત અમે એને હોસ્પિટલ લઈ ગયા અને પછી ત્યાંથી અમે પોલીસ સ્ટેશનમાં અને અમે એની ફરિયાદ નોંધાવી ના ત્યારે પહેલાંમાં નહીં નોંધાવી, પછી કાલે પાછું એ જ બનાવ બન્યો 6 વાગે સાંજે અને 6 વાગે એ લોકોએ પાછું એ જ રીતે માર્યું અને રોડ ઉપર બીજા ગલુડિયાને ફેંકી દીધું। એટલા માટે પછી 2 દિવસ થયા એટલે અમે તરત જ એને એટલી ક્રુઅલ રીતે મારીને નાખ્યું છે ને એટલા માટે અમે નવસારી ટાઉન પોલીસ ચોકીમાં ફરિયાદ આપી। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। રીટાબેને એક માનવતાભર્યું કામ કર્યું છે અને તેમને જે યુવાન હતો જેને શ્વાનના બચ્ચાઓ પર એટલે કે હુમલો કર્યો હતો અને તેમને મારીને તેમના પગ તોડી નાખવાનું જે ગરુડિયા ઉપર કૃત્ય કર્યું હતું ને તેનો પાઠ બનાવવામાં આવ્યો છે। ત્યારે આ જ પ્રકારના જો તમારી આજુબાજુમાં કોઈ ક્રૂરતા થતી હોય તો તમે પણ પોલીસનો સંપર્ક કરી શકો છો અને આવી ક્રૂરતાને અટકાવી શકો છો। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।